એક મિનિટ હા હાલો ચાલુ થઈ અમારા મૂળ શેરડીના નાગજી બાપા એટલે નાગજીભાઈ પટેલ જે મારા પપ્પાના ખાસ અને અત્યારે બાપાની મેં એક મુલાકાત કરી અને બાપાના નંબર ગોતી મેં બાપાને ફોન કર્યો તો બાપાના આશીર્વાદ લેવા નાગજી બાપાના આવ્યો અને બાપાએ આજે મારા પપ્પાની જૂની જે વાત કરી હતી જૂને વાતો મારા પપ્પાની બાપાએ કરી હતી કે 74-75 સાલમાં તારા પપ્પાનો પહેલો પ્રોગ્રામ અમે અહીંયા શેરડી આવ્યા અને ઓલા સરકારી પ્રોગ્રામ જે મળતા માહિતી ખાતાના કે પહેલી જ મુલાકાત અમારી ત્યાંથી 45 તારા પપ્પા શેરડી ગામની અંદર આવ્યા અને ત્યારે નાગજી બાપાએ મારા પપ્પાનો પહેલો પ્રોગ્રામ શેરડીની અંદર કરાયો હતો. પછી બીજા સરકારી પ્રોગ્રામમાં પોતાની ગાડી લઈને અને એ મારા પપ્પાને ભેગા તેડી જતા અને આજુબાજુના ગામડાઓમાં મારા પપ્પાના પ્રોગ્રામ એને કરાવ્યા હતા અને અતિશય અપાર લાગણી પ્રેમ કે જેની મારા પપ્પા અને બાપાની જે મિત્રતા એટલે કૃષ્ણ સુદામાની મિત્રતા અને બાપાના આવ્યો તો બાપાનો જે એક વિનય વિવેક એટલે મારા પપ્પા ઘણીવાર કહેતા કે શિસ્ત વગરની કૂચ નકામી, નીર વગરની સરિતા નકામી, રાગ વગરનું ગાવું નકામું, ભૂખ વગરનું ખાવું નકામું, ઊંઘ વગરનું હોવું નકામું, ગૈના વગરનું ભણતર નકામું, પાયા વગરનું ચણતર નકામું, સમય વગરનું બોલવું નકામું, એ નીતિ વગરનું લેવું શૃંગાર નકામો, ડાયાબિટીસને ગળપણ નકામું, કુળ રજાવે છોકરા નકામા, બંદૂક વગરની ગોળી નકામી, દમ વગરની ટોળી નકામી ને હળદર વગરની આ કઢી નકામી. પછી એક બીજી એક રચના મારા પપ્પાની બનાવેલ છે, બાપાને સંભળાવી દો એટલે મારા બાપાને મારા પપ્પાનો તાજું સાહિત્ય થાય કે મારા બાપને 3 દીકરા એમાં સૌથી ડાયો હું, મારા ઘરમાં 15 માણા એમાં કરતા અડતા હું, એ હગાવાલાના હોગર છે એમાં આવતો જાતો હું, એ પંચાયતમાં મેં ફોરમ ભર્યું તો સરપંચ બન્યો હું, એ ઓફિસોના થેલા લઈને આવતો જાતો હું, એ કલેક્ટર ડીએસપી આવે તો બાહે બેહું હું, એ પોલીસની પધરામણી થાય તો સ્વાગત કરતો હું, તો મેલે મોકલે લખણે ભૂખણે હાજર રહેતો હું, તો નાઇટમાં મારું નામ બોલાતું નાઇટ ગંધેરો હું, તો આ કમિશન વિના કામ કરું તો ફેટમાં જતો હું, એ હામા સમાધાનમાં એ કટકી કરતો હું, તો હું કરતો હાલી મયરમાં તારાથી ડાયો હું, તો આ બાલુકીએ ભેગો સાંભળી લેને તું, મોઈટપની તને મજા લાગે પણ મને મૂર્ખ લાગે તું, આજ મોઈટપની સી દૈસા થઈ એ વિચાર કરી લે તું, એ ખુલ્લી ખેતરની હવા મૂકી આ ઘરમાં હુવે તું, આ પવનનું જ્યાં પાંદડું હલે તો બેઠો થઈ જાય તું, અરે ભલા માણા આ હરામ તારા હાડમાં બેઠું તો હવે ને સુધર તું, ઈ વડા કઈક વહી ગયા છતાં ને ચૈતો તું, ઈ કૌરવ પાંડવ કુરુવંશ की चरुबान की ऐ दिल्ली घोरी तगलक गुलाम लोधी अरुमगल की ऐ दिल्ली यूरोपवासी ब्रिटेनिया को सपना दिखलाया ऐ दिल्ली तुमको सारे भारतीयों को लात लगाना ऐ दिल्ली तो भूल न जाना 15 अगस्त को बोल दिया ऐ दिल्ली ई नंगे भूखे रहे ने ऐसा खोल दिया ऐ दिल्ली तेरे खातर पंडित जी ने प्राण दिया ऐ दिल्ली तेरे खातर हमने ये कारावास लिया ऐ दिल्ही. તો વડા કઈક વહી ગયા છતાં ના તે તો દૂર, એ કુંભકર્ણ ગયો રાવણ ગયો કુંભકર્ણ ગયો, એ આમ જ જવાનો તું, આ અગમના કોઠા લઈને એ ચેતી જાજે તું. આજે બાપાની પાસે આજે આવ્યો હું બોલ્યો મને બહુ જ મને મજા આવી અને બાપા મારા અને એન્ડ સમય જે મારા પપ્પાનો હાલતો હતો ખાટલામાં બરોબર ત્યારે બાપા અને એના બીજા મિત્રો હતા એ મારા પપ્પાને ખાસ મળવા આવ્યા હતા અને અમારા ઘરની અંદર 2 ગુણી ઘઉં ત્યારે પણ આપી ગયા હતા અને મારા પપ્પાનું બહુ રાખ્યું અને અમે જીવ મોટો થયો ને એ નાગજી બાપા અને શેરડીના નું અન્ન અમારા પેટ. તો હવા આજે કોળજુગની અંદર હવા મહામુલા જે માનવીઓ છે એના જે હું દર્શન કર્યા બાપાના તો હું આજ ખૂબ આજ બાપા આજ ધન્ય થઈ ગયો બાપા.